કારું હર્ષ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત સુરતની સુમુલ ડેરીની 9 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે જોરદાર પ્રદર્શન કરતા 8 બેઠકો પર વિજય મેળવ્યો છે। જ્યારે મહુવા બેઠક પર પૂર્વ ચેરમેન માનસી પટેલ સમર્થિત અપક્ષ ઉમેદવાર ધનંજય પટેલે જીત નોંધાવી છે અને આ પરિણામ સાથે 16માંથી 15 બેઠકો ભાજપ અને 1 બેઠક અપક્ષના ફાળે ગઈ છે। ચૂંટણીમાં મહુવા બેઠક પર ભાજપના જીગર નાયકને પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે નિઝર બેઠક પર કોંગ્રેસના ભરત સુદામા પટેલ અને જ્યારે માત્ર વ્યારા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરી પણ માત્ર 2 મતથી પરાજય મળ્યો હતો। આમ કોંગ્રેસને 2 બેઠકો ખૂબ જ ઓછા મતથી અંતરથી ગુમાવી સુમુલ ડેરીના સ્થાપનાના 75મા વર્ષે કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી અને ડેરી કોંગ્રેસ મુક્ત બની છે। ચારે સીટ પર ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીત્યા છે। એક સીટ પર અપક્ષ ઉમેદવાર જીત કરી છે। કઈ રીતની વ્યૂહરચના હતી આ કામગીરી થઈ? જે રીતે પશુપાલકો જે વિશ્વાસ મૂક્યો છે એને કારણે આજે અમે વિજય બન્યા છે। નિઝર સીટની અંદર પણ વિજય બન્યા છે। મોગલભાઈ, વાત કરીએ તો પશુપાલકોના હિતમાં કઈ રીતે કામગીરી આવનાર દિવસોની અંદર આ પશુપાલકોની જે મંત્રી છે પશુપાલન હિતમાં કામ કરશે। સુમુલ ડેરીની ચૂંટણીની અંદર 16માંથી 7 બેઠક બિનહરીપટી આજે જ્યારે મતગણતરી છે ત્યારે લગભગ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જીતી રહ્યા છે। એ જોતા મને લાગે છે કે 100% ભારતીય જનતા પાર્ટીનો વોટ બેસવાનું છે, એમાં કોઈ શંકાના સ્થાન નથી। હવે જવાબદારી પશુપાલકો માટે વધી ગઈ છે। તમે જે રીતે ચૂંટણી જીત્યા આખી પેનલો તો કઈ રીતે કામગીરી રહેશે? સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, કેન્દ્ર સરકાર ભારતીય જનતા પાર્ટીની છે। જે પણ સરકારની સહાય દ્વારા પશુપાલકોને જે લાભ થાય એના માટે સરકારનો પણ પૂરો સહકાર અમને છે અને અમારું બોર્ડ જે છે એ પૂરી નિષ્ઠાથી પશુપાલકની સેવા માટે ચૂંટાયું છે અને સેવા કરવાના છે। આભાર। ચૌધરી રેસાભાઈ ચૌધરી, માંડવી બેઠક। કઈ રીતે બેઠકની જીત થઈ ને કેટલી ખુશી અને ક્યાંથી કેટલા ઉમેદવારો? માંડવી બેઠક પર ફક્ત 2 ઉમેદવાર હતા, એક ભાજપ પ્રેરિત અને એક કોંગ્રેસ પ્રેરિત। તે પૈકી મને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારી કરાવી હતી। ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકેલો, એ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે મતદારોએ પણ મને જે ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂકેલો એટલો જ મતદારોએ પણ મારા પર વિશ્વાસ મૂક્યો, તે બદલ મતદારોનો પણ ખૂબ ખૂબ આભાર। કેટલા મોટાથી જીત થઈને આગળની કઈ રીતે તમે કામગીરી કરો? આગળમાં મારી 3જી ટર્મ છે। જે રીતે સંકળાયેલો છું પશુપાલકો સાથે, હંમેશા પશુપાલકોનું હિત જોઉં છું। આ વખતે પણ પશુપાલકો સાથે જ રહીશ અને જે કંઈ તકલીફો હશે એ દૂર કરવાના પ્રયત્ન કરીશ।